આગળ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથ કોડીનારમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે। ગીર સોમનાથમાં પણ કોરોનાનો કહેર છે તે જોવા મળ્યો છે। કોડીનારમાં એક સાથે 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે। નાનકડા પંથકમાં એક જ સાથે 8 કેસ આવતા સન્નાટો મચ્યો છે। તંત્ર દોડતું થયું છે। 2 દિવસ પહેલા આવેલા કેસના પરિવારજનો જ કોરોનાની ચપેટમાં આવ્યા છે। કોડીનારના બોડીત્રાના 4 કેસ સામે આવ્યા છે। વધુ વિગતો મેળવીશું સંવાદદાતા રવિ ઠક્કર પાસેથી। રવિ, વધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે કોડીનારમાં અને તે પણ તેમનો પરિવાર છે તે જ ચપેટમાં આવ્યું છે। શું વધુ વિગતો છે? જી, આપને જણાવું તો 2 દિવસ પૂર્વે કોડીનાર શહેરના વિરાટનગરમાં રહેતા એક 35 વર્ષ યુવક અમદાવાદથી તેમના પરિવાર અને સંબંધીઓ સાથે કામ આવ્યા હતા અને આ યુવકનો 2 દિવસ પહેલા રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો। ત્યારબાદ તેના પરિવારને ક્વોરન્ટાઇન કરાયું હતું અને જેનો આજે રિપોર્ટ આવતો તેના પરિવારના 7 સભ્યો જેમાં 2 બાળકો છે, એક 2 વર્ષનું બાળક ને એક 5 વર્ષનું બાળક મળી 7 સભ્યોને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં કોડીનારમાં હડકંપ મચ્યો છે। આજે 7 આવેલા પોઝિટિવ કેસોમાં 4 છે તે બોડીદર ગામે છે, કોડીનારની નજીકના, અને 3 છે તે કોડીનાર ફેસિલિટી કેન્દ્રમાં હતા અને હાલ તમામને ગીર સોમનાથના વેરાવળ ખાતે આઇસોલેશન વોર્ડમાં લઈ આવવામાં ખસેડવાની કામગીરી તંત્રએ હાથ ધરી છે। આ ઉપરાંત એક 8મા કેસની વાત કરીએ તો મહારાષ્ટ્રથી કોડીનાર ખાતે આવેલા એક યુવક હતો જેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પણ આઇસોલેશન ખાતે વેરાવળ લઈ આવવામાં તંત્રએ અત્યારે કવાયત હાથ ધરી છે। જી, ચોક્કસમાં આભાર જાણકારી આપવા બદલ।